નમસ્કાર, હું છું ઉર્વી રાવલ. સ્વાગત છે તમારું એસએ ન્યૂઝ ગુજરાતમાં. એક નજર આજની ટોપ 10 ન્યૂઝ પર. રાજ્ય સરકારના કર્મચારીઓના વ્યાપક હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. છઠ્ઠા તેમજ સાતમા પગાર પંચનો લાભ મેળવતા સરકારી કર્મચારીઓને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં વધારાનો લાભ આપવાનો નિર્ણય કર્યો છે. ટ્રમ્પનું નવું ફરમાન: અમેરિકાની કોઈ પણ યુનિવર્સિટીમાં 5% વધુ ભારતીય વિદ્યાર્થીઓને પ્રવેશ નહીં. વિદેશી વિદ્યાર્થીઓ પર 15% મર્યાદા લાગુ. ભારત વિશ્વમાં ત્રીજો સૌથી મોટો ઉત્પાદક બન્યો. ભારતે 125 ગીગાવોટ સૂર્ય ઉર્જા ક્ષમતા હાંસલ કરી. ભારતનું પહેલું પૂર્ણ સ્વદેશી એઆઈ મોડલ આ વર્ષના અંત સુધીમાં તૈયાર થઈ જશે. ચેટ જીપીટી અને ગૂગલ જેમિનાઈને પણ આપશે ટક્કર. નવેમ્બરમાં જાહેર થશે પીએસઆઈ ભરતીનું પરીક્ષાનું સિલેક્શન લિસ્ટ. સપ્ટેમ્બર 2026 સુધીમાં 14,000 થી વધુ પોલીસ કર્મીની થશે ભરતી. બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો 10મો અને અમદાવાદનો પ્રથમ સ્ટીલ બ્રિજ લોન્ચ. માત્ર 7 કલાકમાં જ કામગીરી પૂર્ણ કરવામાં આવી. ગુજરાતમાં સરકારી કર્મીઓને દિવાળીનું મિની વેકેશન. 19 થી 26 ઓક્ટોબર સુધી સતત 8 દિવસ સરકારી કચેરીઓમાં રજા રહેશે. યુજીસીએ આપી મંજૂરી. હવે ગુજરાત યુનિવર્સિટીમાં 6 ઓનલાઈન ડિગ્રી કોર્સ શરૂ કરવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓ હવે એક સાથે 2 ઓનલાઈન ડિગ્રી કોર્સ શરૂ કરી શકશે. જો તમે હવે યુપીઆઈ પિન ભૂલી જાઓ તો ચહેરા અને બાયોમેટ્રિક થી પણ પેમેન્ટ કરી શકશો. હવે યુપીઆઈ પેમેન્ટ ફેસ કે ફિંગર સ્કેન થી પણ કરી શકાશે. સમગ્ર હરિયાણા રાજ્ય વતી પૂર પીડિતોના મસીહા સંત રામપાલજી મહારાજનું મહેમ ચોબીસી ગ્રામ પંચાયત દ્વારા સન્માન કરવામાં આવ્યું. આવી અવનવી જાણકારી માટે જોડાયેલા રહો એસએ ન્યૂઝ ગુજરાત સાથે. ધન્યવાદ.